તો ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થતા સામાન્ય પરિવારોનું રસોડું સંપૂર્ણપણે બેહાલ બની ગયું છે અને ગૃહિણીઓનું માસિક બજેટ સાવ ખોરવાઈ ગયું છે। ખાદ્ય વસ્તુઓના વધતા ભાવથી હવે રોજિંદી થાળીનો ખર્ચ વધી રહ્યો છે। લસણ 250 રૂપિયા કિલો સુધી પહોંચ્યું છે, જ્યારે ડુંગળીના ભાવ 70 રૂપિયા સુધી થઈ ગયા છે। ખાંડ તો 75 થી 80 રૂપિયા, તેલનો ડબ્બો 2960 રૂપિયા સુધી પહોંચ્યો છે। શાકભાજીના ભાવમાં પણ 10 થી 15% વધારો થયો। વધતા ભાવ વચ્ચે ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાયું છે અને થાળીમાં વાનગીઓ ઘટાડવાનો વારો આવ્યો છે। શહેરમાં સતત વધી રહી છે મોંઘવારી અને હવે આ મોંઘવારી રસોડા સુધી પહોંચી છે। કેવી રીતે પહોંચી છે તો આપને જણાવી દઉં કે હવે રસોડામાં જે પહેલા ભર્યા ભાણા બનતા હતા અને ગૃહિણીઓ માટે ભર્યું ભાણું બનાવવું એ મનપસંદ વસ્તુ હતી, પરંતુ અત્યારે હવે બજેટમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે। પહેલા કેપ્સિકમ મરચા 20ના 250 મળતા હતા, અત્યારે 40ના 250 થઈ ગયા છે અને અત્યારે દરેક વસ્તુમાં એકદમ ભાવ તૂતિંગ બધો વધારો થઈ ગયો છે। દૂધમાં જુઓ, શાકમાં જુઓ, ઇવન તેલમાં, તહેવારો આવે ને જ તેલમાં સતત ભડકો થઈ રહ્યો છે। એટલે તેલનો ભાવ બી અત્યારે આસમાને પહોંચી રહ્યો છે, એટલે અમારું બજેટ બી ખોરવાઈ રહ્યું છે। એટલે અમે પણ ટ્યુશન ફી, સ્કૂલ ફી બધું જ અમને સતત તકલીફ આપી રહ્યું છે। 100%ની વાત છે, વિચારવું પડે છે પણ કરી લઈએ છે। પણ શું કહેવાય કે અત્યારે સરકારે થોડું વિચારવું જોઈએ મધ્યમ વર્ગના લોકો માટે, એટલે મોંઘવારીમાં થોડી રાહત મળે એવું કરવું જોઈએ। જરૂર છે વધતી મોંઘવારી અને મોંઘવારીમાંથી રાહત ક્યારે મળશે તે જનતા અને ગૃહિણીઓ પણ હવે પૂછી રહી છે, કારણ કે રસોડાની ફિકાસ હવે જોવા સ્પષ્ટપણે મળી રહી છે। કેમેરામેન મનીષ માણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।